નમસ્કાર, હું ઉર્મિલા. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ. તમારી પાસે એને પ્લોટ છે અથવા તમે નવો પ્લોટ ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે હવે ગુજરાતમાં ગામ નમૂના નંબર 7 એટલે કે 7/12 ધીમે ધીમે બંધ થવા જઈ રહ્યું છે. પણ થોભો, આ નિયમ દરેક જમીન માટે નથી. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે જે જમીન એને એટલે કે નોન એગ્રીકલ્ચરલ બની ગઈ છે તેના રેકોર્ડ હવે 7/12માં નહીં પરંતુ પ્રોપર્ટી કાર્ડમાં જાળવવામાં આવશે. અથવા જો તમારી જમીન રહેણાંક, કમર્શિયલ અથવા તો સોસાયટીમાં ફેરવાઈ ગઈ હોય તો ભવિષ્યમાં માલિકીનો મુખ્ય દસ્તાવેજ પ્રોપર્ટી કાર્ડ બનશે. જ્યારે ખેતીની જમીન માટે 7/12 પહેલાની જેમ જ ચાલુ રહેશે, તેમાં કોઈ ફેરફાર નથી. સરકારનું કહેવું છે કે આ બદલાવની જમીનના રેકોર્ડ એક જ સિસ્ટમમાં આવશે. ડુપ્લિકેટ એન્ટ્રી ઘટશે, મિલકતની ખરીદ વેચાણ વધુ પારદર્શક બનશે અને ડિજિટલ રેકોર્ડ અપડેટ કરવો પણ સરળ રહેશે. એટલે હવે એની જમીન માટે પ્રોપર્ટી કાર્ડ જ સૌથી મહત્વનો દસ્તાવેજ બનશે. તો સૌથી મહત્વની વાત યાદ રાખજો, બધા 7/12 બંધ નથી થઈ રહ્યા. ફક્ત એને થયેલી જમીન માટે ગામ નમૂના નંબર 7ને તબક્કાવાર બંધ કરીને પ્રોપર્ટી કાર્ડ અમલમાં આવશે. આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો શેર કરો અને આવા જ કાયદા તથા પ્રોપર્ટીના મહત્વના અપડેટ્સ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.